જય માતાજી ફ્રેન્ડ્સ, હું રાજવી. તો આજે છે મારા આનંદ કાકાનો બબુનું વેલકમ. તો જો હવે અમે બધું ડેકોરેશન કરી નાખ્યું છે. તો થોડી જ વારમાં હમણે કાકા કાકીને બબુને લઈને આવતા હશે, તો અમે એમનો વેઇટ કરી છીએ. તો ચાલો કાકા કાકી આવે ત્યાં લગી હું તમને ઘરનું ડેકોરેશન બતાવી દઉં. તો જો અમે અહીંયા લખ્યું છે વેલકમ. તો અહીંયા રાખ્યો છે બબુના પગલા પાડવા માટે વ્હાઈટ રૂમાલ. તો ચાલો હવે હું તમને અંદરની સાઈડ બધું દેખાવા લઈ જાઉં. તો આયા છે બબુનો બેડ. આ બેડ ઉપર બબુને સુડાવવાનો છે. પછી આયા સુઈન બબુ પીપી નો કરી નાખે ને તો સારું. થોડી વાર મને વિડિયો ઉતારી લેવા દે ને તો સારું. તો હવે કાકા આવી ગયા છે, તો ત્રણેય મંદિરે પગે લગાડી દઈશું બબુને. પેલા દાદાએ તિલક લગાવ્યું, તો હવે મારા પપ્પાને બબુને લઈ લીધો. પછી આપણે દાદાના મંદિરે તિલક લગાવ્યું. પછી મોટા દાદાએ મેળીમાના મંદિરે તિલક લગાવી દીધું. તો હવે આપણે બબુનો ઘરમાં સ્વાગત કરવાનો ટાઈમ આવી ગયો છે. તો પેલા સંગા માસીએ બબુને વધાવી લીધો. અને પછી મેં અને પ્રાર્થના દીદીએ બબુને વધાવી લીધો.
ફાઇનલી ગાઈસ પહેલી વાર બાબુના પગલા ઘરમાં પડી ગયા છે, તો વેલકમ બાબુ. તો ફાઇનલી ગાઈસ આ દિવસનો હું કેટલા દિવસથી રાહ જોતી હતી, આ દિવસ પણ આવી ગયો છે આજે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ મારા ભાઈનું વેલકમ થઈ ગયું છે, એટલે તમે મારા બે ભાઈ રહ્યા તેનો ડાન્સ જો. તો જો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. થેન્ક યુ. જય માતાજી, જય દ્વારકાધીશ.